હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી। આજે આપણે બનાવીશું પાર્લે બિસ્કિટમાંથી બનતી મીઠાઈ। એના માટે મેં પાર્લે બિસ્કિટ લીધા છે, ડ્રાય ફ્રૂટ લીધું છે અને આપણે એને પહેલાં તો પાર્લે બિસ્કિટને પીસી લઈશું। અત્યારે ઉત્તરાયણ સ્પેશિયલ ઘણી બધી અલગ અલગ મીઠાઈ લોકો બનાવતા હોય છે। તલ પાપડી, સિંગની પાપડી, માવા ચીક્કી, હલવો, એ બધું અલગ અલગ ઉત્તરાયણના દિવસે બનતું હોય છે। ઊંધિયું, એ બધું આજે આપણે બનાવીશું પાર્લે બિસ્કિટની મીઠાઈ। એમાં નહીં આપણે ઘી વાપરીએ, નહીં દૂધ વાપરીએ કે નહીં મિલ્ક પાવડર વાપરીએ, કશું જ આવશે નહીં। આમ તો જો કે હેલ્ધી વેમાં જ થશે, પણ જેને સ્વીટ ના ખાવાનું એને થોડી પેલી લાગશે કે ભાઈ સ્વીટ આવશે, બાકી હેલ્ધી વે છે, બનાવીને તમે ખાઈ શકો છો જો પાર્લે બિસ્કિટ ખાતા હોય તો। મસ્ત પાર્લે બિસ્કિટનો ભૂકો થઈ ગયો છે। આપણે એક ડબ્બામાં નીકાળી લઈશું। એ જ મિક્સરમાં આપણે થોડી બદામ પીસી લઈશું। થોડી બદામનો બી પાવડર થઈ ગયો છે। આપણે પાવડર બે જ લઈશું આજે મીઠાઈ। ખાલી કાજુના કટકા આખા અધકચરા રાખીશું અને ટોપરું અને ખસખસ લીધી છે। એટલે અને પહેલાં આપણે મસ્ત ગેસ ચાલુ કરી 5 મિનિટ નહીં થાય બધું ગરમ કરીને ભેગું કરીને રોલ કરતા આપણે મીઠાઈ રોલ તરીકે બનાવીશું। બધું જ આપણે શેકી લઈશું। ઘી વગર બનાવવાનું છે અને હા, એમાં મેં થોડી ખજૂર લીધી છે, પણ એમાં દૂધ કે કશું જ લેવાનું નથી, નહીં ઘી, દૂધ, તેલ કશું જનો ઉપયોગ કરીશું નહીં। આપણે એમને આજે આ મીઠાઈ બનાવીશું। થોડું ટોપરું ને કાજુના કટકા એમને એમ જ ઘી વગર, કશું ઘી બી નાખ્યા વગર હું ચોકોરું જ છે અને ફ્રાય કરી લઈશ। કશું જ નાખ્યું નથી, ખાલી ટોપરું લીધું છે છીણ અને કાજુના કટકા છે। આમાં ઘી નથી, ખાલી એમને પૂરું જ છે। પહેલાં મેં કઢાઈ 5 મિનિટ પહેલાં મૂકી દીધી હતી તપવાથી મારી કઢાઈ થોડી ડાર્ક થઈ ગઈ છે અંદરથી। સ્ટીલ પતળું હોય ને ત્યારે, એટલે બાકી આમાં ઘી નથી બિલકુલ, જો કોરી છે ને પછી તમને એમ ના લાગે કે ઘી પહેલાંથી લઈ લીધું હશે, પણ આમાં ઉપયોગ હું ઘીનો બિલકુલ કર્યો જ નહીં કે નથી દૂધનો। આ થોડું શેકાઈ જાય ને આપણને સ્મેલ આવે ને એટલે પછી આપણે અંદર એડ કરીશું બદામ અને પાર્લેનો ભૂકો જે આપણે મિક્સરમાં કરી લીધો છે। અને પછી આપણે એડ કરીશું અંદર ખજૂર થોડી, પછી એના રોલ વાળી અને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈશું અને થોડા ઠંડા થાય એટલે એને કટ કરી દઈશું। મેં પાર્લે નાખી દીધા છે, બદામ બી નાખી દીધી છે અને હવે હું ખજૂર એડ કરી દઈશ જે મેં સવારીને મૂકી દીધી હતી। થોડી વાર હું ગેસ બંધ કરી લઈશ કારણ કે મારી પતળી છે કઢાઈ, એટલે જો ગેસ ચાલુ બહુ ના રાખવો હોય તો એ ચાલે, આ બધું હાથથી મિક્સ થઈ અને સરસ મીઠાઈ થઈ જશે। થોડું ઠંડુ હોય ને તો તમે હાથથી બી લાડુ બી વાળવા હોય તો વાળી શકો અને હું રોલ કરીશ ફ્રીજમાં મૂકીને સરસ, હું એને હાથથી જ મિક્સ કરી લઈશ નીચે ઉતારી। આમ તો ગેસ વગર બી તમે એને કરી શકો છો, પણ મારે ડ્રાય ફ્રૂટ શેકવું હતું કાજુ અને ટોપરું એટલે મેં એને ગેસ ચાલુ રાખ્યો હતો। એના મસ્ત રોલ વાળી અને તમારે અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાના, પછી થોડા ઠંડા થઈ જાય એટલે એને કટ કરીને
મસ્ત ગોળ ગોળ રીંગની જેવી રીતે આપણે જે મુઠિયા કર્યા હોય મુઠિયા સમારીએ ને એ રીતે મુઠિયા શેપ આલીને પહેલાં વાળી લેવાનું. વગર ઘી વગર મિલ્ક પાવડરે બી આ મીઠાઈ બનીને મસ્ત તૈયાર થઈ જાય. મેં ખસખસ લીધી છે, હું એમાં એને કોટ કરી લઈશ. તમારે આમાં ચાંદીનો વર્ક આવે એ લગાવો તો બી લગાવી શકો. બીજી કોઈ આમાં આપણે થોડા પમ્પકિન સીડ બી નાખી દઈશું એટલે મસ્ત લાગે. જે વસ્તુ તમારે નાખવી હોય આ મીઠાઈમાં તમે નાખી શકો. આ રીતે હવે આપણે એનો રોલ બનાવી દઈશું. અને એને આપણે સરસ આ રીતે ખસખસમાં મસ્ત કરી લઈશું. થઈ ગઈ ને આપણે ઘી વગર મીઠાઈ સરસ બધા રોલ એ રીતે જ વાળી લઈશું. મેં એના 3 રોલ વાળી લીધા છે. હવે હું એને ફ્રીજમાં મૂકી દઈશ સેટ થવા માટે. અને ખસખસમાં એને અને એક તમને બતાવીશ લાડુ બનાવીને. કશું ના ઘીવાળા હાથ થાય કે એના કશું જ. અને ઘી વગરની કોઈને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો બી ખાઈ શકે. અને આ રીતે આપણે લાડુ બી બનાવી શકીએ એમાં. આ છે આપણો લાડુ. આ છે આપણે પાર્લે બિસ્કિટની મીઠાઈ. લાડુ વાળું એટલે તમને ખજૂર પાક જેવું લાગશે, પણ જ્યારે મારી આ મીઠાઈ બનાવીને તૈયાર થશે ને કટ કરી ત્યારે તમને લાગશે કે ના આપણે પાર્લે બિસ્કિટની મીઠાઈ બનાવી છે. હું અમને થોડીક વાર સેટ થાય ને પછી તમને પીસ કરીને બતાવી દઉં કે કેવી લાગે છે. ચલો ફ્રેન્ડ, આપણે આમાંથી ફ્રીજમાંથી નીકાળી લીધો છે તો આપણે એક રોલનો પીસ કરીને હું તમને બતાવી દઉં. આ રીતે એના આપણે પીસ કરી લઈશું ચપ્પાથી. અંદર ડ્રાય ફ્રૂટ છે ને એટલે થોડું એવું લાગશે. જો કાજુ છે ને એટલે તો આપણે થોડા મોટા મોટા પીસ કરીશું. કાજુના કારણે થોડું પેલું થઈ જાય. આપણે કાજુને બી પીસીને જ નાખવાના હતા છે ને. કેટલું મસ્ત પીસ થયા છે. કાજુના કારણે આપણે આ રીતે તમારે પીસ કરી દેવાના. અને ચોકલેટ ટ્રેપ કરવી હોય ને તો તમે ચોકલેટ ટ્રેપ બી કરી શકો છો. આ રીતે કે મસ્ત કટ થઈને થાય છે. હું તમને બધા કટ કરીને બતાવી દઉં. ફ્રીજમાંથી નીકાળી દઈશું. નીકાળી બી દીધું છે ને આ રીતે આપણે પીસ કાપી લઈશું. આ રીતે ગોળ ગોળ રીંગ જેવા. જો કેટલા મસ્ત કપાય છે. અને તમારે ચોકલેટ રેપ કરવી હોય ને તો બી તમે કરી શકો છો. આ રીતે આપણે પીસ કટ કરી લઈશું છે ને. આ રીતે હું તમને બધા પીસ કટકા કરીને બતાવું. આ રીતે કોઈ છોકરાઓ ના ખાતા હોય, ખજૂર ના ખાતા હોય તો તમે આ બધું નાખીને કરો ને તો બી મસ્ત ટેસ્ટી બી લાગે અને બાળકો ખાઈ બી લે. અને મસ્ત અંદર આમાં તમે ચોકલેટ રેપ કરવું હોય તો બી કરી શકો. દેખાય છે મસ્ત. આ રીતે બધા કટ કરીને લઈ લેવાનું. થોડા મોટા મોટા પીસ કરવાના. નાના કાજુના કારણે નાના પીસ નહીં થાય. એ જ રીતે બધા કટકા આપણે કરી લઈશું. મસ્ત ટેસ્ટી મીઠાઈ આપણી તૈયાર છે. હવે સાંજની રસોઈનો બી ટાઈમ થઈ ગયો છે એટલે એ બી વિચારવાનું કે શું બનાવીશું. ચલો હું તમને બતાવી દઉં પહેલાં. જો ફ્રેન્ડ, આ છે આપણી પાર્લે બિસ્કિટની બનીને મીઠાઈ તૈયાર. એન્જોય. બિલકુલ સ્વીટ નહીં લાગતી, એટલું મસ્ત ટેસ્ટ લાગે. તમે ઘરેથી જરૂરથી કરજો. પણ આ અંદર બદામ થોડી પીસી નાખજો, થોડા ડ્રાયફ્રૂટના પીસીસ નાખજો, થોડી ખજૂર લેજો અને પાર્લે બિસ્કિટ બનાવજો. એન્જોય કરજો ઉત્તરાયણે. બાય.
જો તમને પીસ બતાવી દઉં, પીસ બી પડ્યા છે, કેટલા મસ્ત પીસ થયા છે, લાગે છે ને ચોકલેટ જેવું. બાય ફ્રેન્ડ.